ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. તો આજે સવારના વાગી ગયા છે 9 અને આજે છે ને અમે હેતંશને સ્કૂલે મૂકવા ગઈ. કાલે બસ વેગી હતી, આજે સ્કૂલે મૂકવા ગઈ તો હું છે ને થોડીક વહેલી ગઈ એટલે આજે ઘણું બેસવું પડ્યું. મૂકીને ત્યાં 5 ને 10 થઈ ગઈ. પછી એક રસ્તામાં પૂછત કેમ કે કાલ લેટ છૂટી કે કોઈ દીતાર થાય નહીં, પણ કાલે છે ને બસ વાળાએ થોડીક જલ્દી ઉતાવળ કરી હતી, એવું બધું હતું. અને હેતંશભાઈ મસ્ત રેડી થઈને આજે તો ભાખરી ખાધા વગરના સ્કૂલે ગયા છે. અને આ બાજુ મમ્મી પણ છે ને, હું ફ્રીજ ખોલીને વિચાર કરો છો મરસા ગોતું કેમ ખાવા હોય એટલે. જય યોગેશ્વર, જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ફ્રીજ બંધ કરજો. લેવા તો દે પણ પછી બંધ કરું ને. ફ્રીજ છે ને જ્યારે આ કૈલાસબેન નું અથાણું ના હંસાબેન નું અથાણા વેવાઈને મોકલે ખાતા. સારું ને તમારે બનાવવાનું. હા આ છોકરાની મમ્મી હોય ને હારું, બાયુના પિયર માંથી છે ને અથાણા આવે. અમે છે ને એવું કરી નાખ્યું છે કે અમે છે ને અથાણા બનાવવાનો, કેરીનું મરચાના કેકો અથાણા નો બનાવવાનો છે, ચીબડાનું જીરું, પછી કેરીના અથાણા, આમ બધા અથાણા હો અમારે બે ના પિયર માંથી આવે ને એટલે અમારે બનાવવું ન પડે, કેમ કે અમારે અથાણા બહુ ઓછા ખાય. લાઈવ અમારે સંભારા જે કોબી ગાજરનો છે, ભરેલા મરચા છે, એવું બધું અમારે વધુ ખાય. અથાણા બહુ ઓછા ખાય, ચટણી છે, એવું બધું અમે વધુ જોર રાખીએ. મમ્મી, દેશમાં જવાની કેટલા દિવસની વાર રહી? બસ થોડાક દી તૈયારી થઈ ગઈ કે હજી નથી કરતા? બાકી હો બધું કપડા રહ્યા, બીજું બધું વધારાની વસ્તુ બધી તૈયાર થઈ ગઈ. ભરાઈ ગયા ઠેલા? તો એ જઈ ને કીધું ભાદરવા મહિનો હવે સાવ નહીં આવે. લે લઈ જવાની વસ્તુ કહું છું ન્યા બધું. તો મારે તો હજી બાકી છે. મને ધ્યાનમાં જ કરવું ગમે, મને વહેલું કરવું ન ગમે, કેમ કે અહીંયા જોતું હોય એટલે મમ્મી ઠેલા 2-3 દી અગાઉ જ હોય કા, પછી કઈ ભૂલાઈ ન જાય એવું હોય. બકલ નાખ્યા ને, માથે બાંધવાનું બધું કમ્પ્લીટ થયેલો. સ્વેટર ને બધું લઈ લીધું. સરસ. અત્યારે એકચ્યુઅલી થયું કેવું ખબર કે હેતાંશને છે ને સ્વેટર પહેરીને જાવું હતું કે મમ્મી મને ઠંડી લાગે. મેં કીધું અહીંયા તો ગરમી છે, તને ઠંડી છે નહીં લાગે? એટલે કહે કે મમ્મી મને બસમાં બહુ ઠંડી લાગે. પણ સ્વેટર મેં આમ નથી કહેતા કે આમ હાચવીને વ્યવસ્થિત મૂકી દીધું કે હમણાં દિવાળી પછી જોશે અને એનું સ્કૂલનું સ્વેટર અલગ આવે. પણ એ સ્વેટર ક્યાં મુકાઈ ગયું નહીં ખબર ન પડી. અત્યારે 4 થી 5 જગ્યાએ જોયું પણ મળ્યું નહીં. પણ હમણાં જો જયદીપ ઉઠે પછી છે ને મારે સ્વેટર એને ગોતાવડાવવાનું છે કે હાલો તમે બેડ પકડી રાખો ને હું સ્વેટર ગોતું, એ રીતનું કંઈક કરશું. તેથી પછી સૂતા છે. અને આ બાજુ છે ને હું નાસ્તો ને બધું રેડી રાખ્યું છે, તો હમણાં અમે નાસ્તો કરવા બેસીએ ત્યારે કહીએ કે શું છે આજનું બ્રેકફાસ્ટ. તો ચાલો કરી લઈએ નાસ્તો. તો કઈ આજે નાસ્તામાં છે ખારી ખાખરા અને ગરમા ગરમ ચાય સાથે જો આ બાજુ છે ને મસ્ત મજાનું ફ્રૂટ પણ છે. તો ચાલો નાસ્તો કરી લઈએ. તો ગાઈસ મસ્ત ફર્સ્ટ ક્લાસ નાસ્તો કરી લીધો છે. મમ્મી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. એ શું કરો છો? ઘી ગરમ કર્યો? વાહ ભાઈ વાહ, સરસ મજાનું મસ્ત. હું પણ મસ્ત નવા કપડા પહેરીને તૈયાર થઈ ગઈ. હા ભાઈ, આ ઘણા ટાઈમ પછી છે ને આ કપડા કબાટમાંથી મળ્યા, ઉથલ પાટલ થઈ. ઉતલ પાતલ કબાટ ન હોય કોઈ. ઉપર હોય ને. હા જૂના કપડા એક વર્ષ જૂના કાંઈ નહીં, આ તો મારે તો આ જૂના છે, 2 મહિના ના, થયા. હું છે ને ચિંતનભાઈ એના નવા કપડા છે ને હંકાડીને રાખું. ઈ નકર જૂના નો પહેરે, નકરા નવા પહેરવા હોય. એટલે હું એનું ખાનું અલગ નવા કપડા કેમ લીધા હોય? જેમ નવા કપડા બાર લગન હા. પ્રસંગે જાય ત્યાં પહેરવા માટે. મમ્મી ક્યારે પહેરવાના? લગ્નમાં જાય તો ઈ. એવું ન હોય મમ્મી. એમ નહીં મમ્મી, આ દાડામાં જાય તો ઈ, વિવાહમાં જાય તો ઈ, બધે પહેરવા એને કપડાં. લીધા હોય એને એન્જોય તો કરવી પડે ને હા, કપડાને. enjoy કરવાની, પણ એના સમય તો લગ્નમાં જાય તો પાછા ઈના રેગ્યુલર પહેરતા હોય કઈ. અને રેગ્યુલર પહેરતા હોય એમાં મને નવા કપડા સાચવી રાખવા છે જ ન ગમે. કાલે હું છે ને મોબાઈલ નો કવર નાખવા ગયો, હા પછી જૂનું નેન મૂકતા નવું ડાયરેક્ટ લગાવીને વી આવ્યો. પછી હા. રસ્તા વિચારતા હતા કવર માં કેવું આપણે જૂનું તરત નાખી દેવી, હા. નવું પેટે વિચારતા તો હું કેવા હું માંગ્યું? હા લે જૂના કપડાં પહેરીને એક પહેરીને જાઓ, એના નાખતો હોય, બીજા નવા પહેરીને જાય. નવા લઈને મૂકી નાખવા. બધી ભાઈ કવરમાં આવી સિસ્ટમ છે તો ભાઈ કપડામાં કેમ નથી? ચિંતનભાઈ નું કહેવાનું કઈક આવું છે. કપડાવાળા દુકાનવાળા કહે છે તમે જૂના પહેરીને આવો, નવા લઈ જાવ. હા, જૂના જમા કરાવતા જાવ એમ. જૂના નાખી જાવ, નવા લઈ જાવ. રાવડી પેન્ટ આવ્યું હતું. હા રાવડી લાલ રાખો. કલરનું હા. હતું. લાલ કલરનું પેન્ટ મને લઈ દીધું. બરાબર, મેં બેન કરીને લઈ દીધું. હોસ્ટેલમાં ભણતો હતો. પછી નવા કપડા તો ઈ હાચવવાની ટેવ. હા હાચું તો ફેશન ગઈ. ત્યાં તો એવું કઈ ખબર નહીં, પ્રસંગ આવતા જ ન હોય. ત્યાં હોસ્ટેલમાં કયા પ્રસંગ આવે? હા. હાચવી રાખ્યા ને પહેરા ને. બાકી બધા પહેરતા. પછી એ સુરત આવ્યો, ત્યાં અહીંથી ફેશન વહી ગઈ. પહેરવા તો ઈ પડે રાવડી.
આમાં શું છે ફેશન આવે ને ક્યારે વહી જાય ને એનું કઈ નક્કી જ નહીં એટલે પિનલ છે ને અમે છે ને નવા કપડા તરત પહેરી નાખ્યા ફેશન ક્યારે વહી જાય ને કઈ નક્કી નહીં સાચી વાત. આ કુર્તા લીધા છે બરાબર કુર્તા ક્યાં સુધી હાલે કોને ખબર એટલે જ્યાં સુધી છે ત્યાં સુધી ફટાફટ પહેરી લેવાના આ ટી શર્ટ ક્યારે લીધું ખબર સાપુતારા આઈટમ ઉપર ગયા હતા ને ત્યારે લીધું હતું. હા. બરાબર ને શેરીવાળા ગ્રુપ આરે ગયા હતા ત્યારે લીધું હતું. તમારા ચિંતનભાઈ બેને હા છે. ચાર પછી આ પહેલી વખત આ ટી શર્ટ પહેર્યું તોય પિનલ એમ કહે છે કે આ ટી શર્ટ તમે વેલું મારે ના તો ઈ તો મેં છે ને નીચે થપ્પામાં હંકાડીને મૂકી દીધા છે ઈ બધા ટી-શર્ટો એટલે હવે પરબના દિવસો નજીક આવે છે. 3 ટી-શર્ટ ઈ તો મેં છે ને એ બતાવ્યા હા હું એ જ વિચારું મેં કીધું આ દેખાતા કેમ નથી ટી શર્ટ મારે તને પૂછવાનું જ હતું ઘણા ટાઈમ આપણે ઓલા કુર્તા લેવા ગયા હતા ત્યારે લીધા હતા હા ઓલા કુર્તા આપણે ન લઈ આવ્યા તમારા કપડા બધા ઓલા સ્ટ્રીટ ફૂડ માંથી ઈ કપડા તો બધા છે ને ઈ કપડા તો મેં છે ને હેંગરમાં કે કબાટમાં મૂક્યા જ નથી પેટી પેક ઈ દેખાતા નથી એટલે છે ને આ બધી વસ્તુમાં હવે છે ને ટ્રેકિંગ મૂકવું પડશે એવું લાગે છે કપડામાં ટ્રેકિંગ મૂકવું પડશે છેલ્લે ઈ કપડા કઈ તારીખે પહેર્યા હતા ને એવું કાંઈક એમાં નોટ કરવું પડશે આ તારીખે પહેર્યા હતા એમ એટલે ખ્યાલ તમારે હું છે ને કપડાની જોડીને તમને ટાઈમ ટેબલ બનાવી દે આ વારે આ વારે આ વારે ત્યારે રેડી કરી દેવાના એટલે અલગ અલગ આવ્યા કરે બરાબર લગ્નમાં ગયા હતા ને હા. ત્યારે એવું કર્યું હતું. ભાણાભાઈના લગ્નમાં હા તારીખ વાઇઝ કપડા કરી નાખ્યા હતા ને હા. અલગ અલગ પર્સનલ જમલા હા. બધા ને ઈ આખા બધા આખો set જ ready કર્યો હતો, હા Set જ ભાઈ. હતો. સવારે કોઈ પણ બાથરૂમ આપે આપણે અહીંયા ઉતારા છે ઈ ઠેલી લઈને વહી જવાનું. સરસ હા. રાઈટ કેવું જોઈએ બહાર જઈને પપ્પા તો અત્યારે દેશમાં જાય ને તો આ દિવસે આપે આ દિવસે બધું આપે. complete એનો એક setup. થેલીમાં બધું ચડી ગંજી રૂમાલ બધું બધું ready. બધું રે નાખીને અને એક એક વાય જોડી વાય દી કોથળી ભરશે ગામત્રા કરવાના હોય ને એટલે ઈ જરૂર પડે. હા. એ જબલું લઈને ઉપડા હા હા. ઠેલો ભલે ને મેન ઉતારા ઝોલા લેકે ઠેલીમાં ઉપર. હોય. ફોરેનો ઠેલો આખો ઠેલો આપણે ઠેલો. આમ દેને થોડું ગામડાની યાદ ન કરી હા. વાડીની યાદ હા. ન કરી પણ આમ અત્યારે આપણે જવાનું છે દેહ મજાનું તો એમ આપણે ગણીએ એટલા દિવસ બાકી એટલા દિવસ બાકી એટલા દિવસ સાચી વાત છે ખુશી ખુશી એટલે બધા એવું કે બહુ શોખ ન કરે એમ. પણ છે ને ત્યાં જઈને કંટાળો ન આવે ને એટલે અત્યારથી છે ને મન મનાવી જોઈએ સમજાણો તમને ના, ભાઈ, એવું કાંઈ નથી. કંટાળો નહીં, સમય કેમ વહી જાય ને સાચી એ વાત નહીં છે. ખબર પડે. સમય કેમ કંટાળો નહીં, હંમેશા છે ને ઘરથી ત્યાંથી આવવાનું મન નહીં થાય હા. પણ સમય સંજોગોને કારણે ભાઈ હા. બધું વસ્તુને આજે કારણે આવવું પડશે બાજુમાં પાછળ મકાનનું કામ ચાલુ છે ને આજ મને એમ છે કે આ પથ્થરનું કાંઈક કરતા હા. લાગ્યા છે હવારની ચકડી ફરે છે ને અવાજ હમણાં હા. અઠવાડિયા તો શાંતિ હતી નહીં અવાજ ઘણા ફોર જોશમાં કામ ચાલુ છે ભાઈ કોન્ટ્રાક્ટરે બધું માથે લીધું છે હા પથ્થરનું કામ ચાલુ છે પ્લમ્બરનું ચાલુ છે વાયરિંગનું એકારે 3 ચાલુ છે એટલે છે ને ભાઈ ત્યાં તમારે અવાજ પણ આવતો હોય છે બરાબર થોડો ઘણો નહીં આવતો હશે પણ તમે બહુ સારા કહેવાનો સ્ટ્રગલ કરો છો હા સ્ટ્રગલ કરવા માટે ધન્યવાદ સ્ટ્રગલ કરવા માટે ધન્યવાદ અને આજે છે ને ચેતનભાઈ તત્રીની કથા આવતી હતી સાતશ્રીની કથા યસ મસ્ત ટીવીમાં આવતી હતી સવાર સવારમાં એને એક પોઈન્ટ એટલો સરસ પોઈન્ટ કીધો ને હા કે જ્યારે છે ને જે માણસ જે છે ને ઉપર આવે કે નહીં એમાં જ્યારે આમ નોર્મલ હોય ને ત્યાં લગી એ માણસ બધાને ગમતો હોય 5% જ ન ગમતો હોય જ્યારે એ માણસ જેમ જેમ લેવલ એનું ઉપર આવતું જાય ને જેમ જેમ એની પ્રગતિ થાય ને એમ જેમ જેમ એની પ્રગતિ થાય ને એમ એને નો ગમતા માણસની ટકાવારી વધતી જાય વધતી જાય ભાઈ એની છે ને એટલે આમ એમ ટૂંકમાં કહેવાનું સારું પેલા કરવી જેમ ને. જેમ જયકાર થાય ને એમ એમ છે ને એના વિરોધીઓ વધતા જાય. વિરોધીઓ જેમ આપણો જયકાર થાય ને એમ વિરોધીઓ વધશે એટલે આ જેટલી મસ્ત વાત કરી કે ઈ જે છે ને એને ડેવલપ ન કરવું પડે ઈ કે તમે ખેતરમાં તમે પાક વાવો છો તો ઓટોમેટિક ખડ નીકળે છે એને ઈ કે તમે વાવો છો ખડને પણ ઈ પાકને બગાડવા માટે ખડ નીકળે છે તો માણસમાં તો ઈ કે ઈ આવું તો થવાનું છે. કુદરતી છે અને માણસ તો ઈ કે આપણે આમ વિચારોથી બનેલો છે તો ઈ કે એના ઓટોમેટિક વિચારો ઈ કે ઈ તો આવવાનું અવરોધ તરફ ઈ કે ખેંચે ઈ કે આમ. જ્યારે પાક થયો હોય હા જમીનમાં હા. ત્યારે આપણે આખા ગામમાં એમ કેવી હમ. કે મારે 50 મણ કપાય તો 100 મણ કપાય તો એમ આપણે હા. વાત કરવી કોઈ દી તમે એવું સાંભળ્યું કે મારે આજે એટલી ગાહડી ખડ કે એટલું ગાહડી ખડ થયું એટલી ગાહડી ખડ થયું એવું કોઈ દી તમે નહીં નહીં ઈ કે ભાઈ મોળી વસ્તુને છે ને જાનમાં ન લેવાની હોય ભાઈ એટલે સત્રી મસ્ત મજાની વાત કરતા હતા કે ભાઈ તમારો પોઝિટિવિટી તમારે જાનમાં લેવાની હોય એવું કીધું આપણે તમતારે બિંદાસ આપણે જીવતો હોય ને જીવવાનું પણ એવા લોકોથી ડરીને નહીં જીવવાનું કે એવા લોકો તો વધવાના છે પણ આપણે મોજમાં રહેવું એનો રાઈટ મતલબ સાચી કહેવાનો વાત છે એવો. હા મસ્ત ઘણી વખત છે ને મસ્ત બહુ વાત જોરદાર વાત કરી. કરી હતી એકદમ સત્રીએ મસ્ત સવાર સવારમાં કાંઈક, કયા સ્વામી કાંઈક નામ હોતન દીધું
સ્વામી જામનગરના સ્વામી જામનગરના બહુ મોટા સ્વામીએ, સ્વામી બહુ હતા. મોટા સ્વામી જામનગરના સ્વામીએ એને સત્શ્રીને જ્યારે સત્શ્રી આમ ઉપર આવ્યા ને એનો જય જયકાર થવા મળ્યો ને ત્યારે જામનગરના સ્વામીએ સત્શ્રીને એમ કીધું કે સ્વામી હવે તમે ધ્યાન રાખજો તમારો ઈ કે બહુ મોટો ઈ કે હવે જય જયકાર થવા મળ્યો છે ને એટલે તમારા વિરોધીઓની સંખ્યા વધશે ઈ કે એની સામું તમે નહીં જોતા, તમને ગમે એવું કે ગમે એ કરે તમે એની સામું નહીં જોતા, પણ તમે તમારો જય જયકાર આગળ વધારજો. હવે જો એ છે ને મારે રૂમમાં લખેલું છે તમે જેટલા દોસ્ત બનાવશો ને એટલા ઓટોમેટિકલી તમારા દુશ્મનો બનતા દુશ્મન જશે. બનવાના રાઈટ. તમારા રૂમમાં લખેલું છે એ વાક્ય. હા, હવે ઈ મેં કઈ વાંચ્યું. રીતના એનો એક્ઝામ્પલ છે ઈ જ વસ્તુ સમજો કે હું આજ ફેમસ થયો અને હું કોકના ઘરે મને બોલાવે ને હું જાઉં બરાબર આ ગામમાં એક ઘરે ગયો જઈને હું વી આવ્યો મને કાંઈ ન ખબર હું ખાલી જઈને વી આવ્યો હવે ઈ જેના ઘરે ગયો એનો એક દુશ્મન હોય હવે એનો હોય એટલે ઓલોને ઓટોમેટિક આપણે દુશ્મન થઈ ગયા જો ઈ એના ઘરે ગયો ને જોઈ લો એ માણસ ખરાબ છે એમ. એને કેમ જવાય ગયા બરાબર. અનેક સવાલ એનું પાસે ઓટોમેટિક દુશ્મન બની જાય મને ખબર ય ન હોય ને એમ એટલે એવું એવો તો રહેવાનું જ છે ભાઈ. ઘણી વખત છે ને મસ્ત સત સ્વામીએ કીધું મમ્મી ક્યારેક છે ને ખાવું ક્યારેક બહુ બોલકા હોય તો ભાઈ વહુને તકલીફ પડતી હોય એમ કીધું, પણ એવું ગણ કરવાનું ન હોય, જીવન છે તો ચાલ્યા કરે બરાબર. એટલે બધી સત્શ્રીએ હા કે તમે ઈ કે ઘરમાં ઈ કે છે ને ગમે ઈ કાંઈ કે શું હોય ગમે ઈ કાંઈ કરવું હોય કે એકાબીજાના ઝઘડા અમુક પાત્ર સારા હોય અમુક પાત્ર નો સારા હોય જનરલી બધાના ઘરની વાત છે તો એ કે તમે ઈ કે નકરું ગામમાં ઈ કે નકરું વાગોળ્યા કરો કે મને આમ છે મારે આમ છે મારે આમ છે ભાઈ તારે છે એ તારે રહેવાનું જ છે પણ તમે એવું માનો કે મારી ભાગમાં આ પાત્ર હતું એટલે મને આ પાત્ર મળ્યું છે ઈ કે એમ Right. તમે જેટલું ઈ કે ઓલું કરશો ને ફેલાવશો ને એટલું ઈ કે તમે દુખી થશો એ બધું તો ઠીક. એટલે આપણા ભાગમાં છે ને એમ સમજીને ને ઈ પાત્રની હારે તમે રહો એમ રાઈટ. ગઈસ તો હું છે ને અત્યારે જસ્ટ પહોંચી ગઈ છું મારા પપ્પાની ત્યાં અને આ બાજુ જો ચિલ્ડ્રન પાર્ટી હીરો અવાજ ધીમો કર બટા અને આ બાજુ જો બધાય રમે છે અહીંયા અને હેતાંશભાઈએ છે ને આજે એક રમકડું લેવડાવ્યું છે કાંઈક નવીન બાઈકનું છે પ્લેન ચાલે અત્યાર સુધી છે ને કેવું ખબર કે ગોળી ઉડતી શ્વેતા અત્યાર સુધી ગોળી ઉડતી ઓછું ખાશે હો આ બધા રોટલા જ નથી ખાવાના જો શું છે જમવામાં મેનુ શું છે ખીચડી છે હા. રીંગણ ઓળો છે હા. રોટલા છે છાશ છે કાસરી છે બધું જ છે સરસ તે જમી લીધું એમ ને અને આ જો ઊભો અડજ્યા ખાઈ અડજ્યા ઉલાળે ઈ. કેવા લાગ્યા અડજ્યા છે ને મસ્ત એટલે હું ટેસ્ટિંગ માટે જ લાવી કે તમારે ઓલા કરવા હોય ને તો ઘરે કઈ કરાય નહીં અડજ્યા બહુ મસ્ત આવે છે 560 ના કિલો પણ મસ્ત અડજ્યામાં નજર સામે ન્યા જ બનાવે દર વર્ષે એકનો એક જ ટેસ્ટ કાંઈ ઉપર આમ ગયા વર્ષે અમે છે ને અડદિયો બનાવવાનો ટાઈમ નહોતો ને તો અમે રેડી લઈ લીધો અને આ બાજુ મારી આદુ દીકલા ને તાવ એવો હું ખુલ્લું હે આદુ તને તાવ આવ્યો છે મારા દીકરાને હે તે કાલ શિવભાઈ ટોઈઝ નહોતો આપ્યો ને એટલે શિવભાઈ તને નહીં આપે કાંઈ એનું છે પૂછ તો તું મને આપીશ અને હીરુબેન જો અહીંયા એના મમ્મીનો વ્લોગ જોવે છે આમ જો આદુબેન હીરુબેન ને હિચકાવે છે મમ્મીનો વ્લોગ જોશો હે એ ભાઈ અહીંથી આમાં ચડાવવું પડે આ જે હોય ને એ ચડાવવું પડે હા તો જો આ રીતના છે ને ઉપર પ્લેન ફિટ કરી દીધું છે આમાં એકારે 3 પ્લેન ફિટ કરવા હોય ને તો પણ થઈ શકે છે પછી આ રીતના છે ને હેતાંશા ચડાવી તો બ્લેક કલરનું હા ચડી ગયું હવે આમ હજી નથી ચડ્યું બેટા ગઈ તમે પહેલા છે ને સેટિંગ કરી લેવી પછી તમને બતાવી ખાટકાન ઉપર કરી દેવાનો પછી છે ને જો આ જે છે ને પ્લેન એ પ્લેનને અહીંયા વચ્ચે છે ને ફિટ કરી દેવાનું છે પછી ખાટકાન આમ નીચે કરી દેવાનું અને આમ કરી દેવાનું આમ કરીને તો પ્લેન ઉડે આવું રમકડું નવું હોય આવી રીતનું કાંઈક હેતાંશનું રમકડું હતું અને શ્વેતાબેન જો પાછા પર્સ લઈને ક્યાં ઉપડ્યા એને ભાઈ ભારે તેજી છે અત્યારે ફરવા વાળા ને બધા હોય કે નહીં વેસ્ટર્ન વેર વાળા તો હવે શોપમાં છે ને ઓવર ટાઈમ મળ્યા છે કરવા એ ઓવર ટાઈમ કરવા મળ્યા છે ને આ બાજુ ચાલો હવે તો અમે જમી લઈએ જો મમ્મીએ બનાવ્યો છે ઓળો ને બાજરીના રોટલા અને ખીચડી તો સારું ચાલો આજે જમવામાં ઈ છે તો જમી લઈએ ગઈસ તો સાંજના 8:30 વાગી જાય છે ને ફાઇનલી શોપ પરથી ઘરે આવતો રહ્યો છું જો 9:30 થવા આવ્યા છે મમ્મી ને પપ્પા જમી રહેવા આવ્યા છે મમ્મી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ શું બનાવ્યું છે જમવામાં પાલકની ભાજી
સરસ સરસ, ચાલો મસ્ત મજાનું જમવાનું રેડી છે. ચિંતાને જમી લીધું કે બાકી છે? ઓકે ભાઈ, તો મારે એકને જ બાકી છે. હેતાંશ અને પિનલ જ્યાં છે એના મામાના ઘરે થોડીક શોપિંગ હતું, નાઇટ ડ્રેસ ને એવું બધું હેતાંશને લેવાનું હતું, અને હવે ત્યાંથી જમીન હમણાં ટૂંક સમયમાં થોડી વારમાં આવશે. તો ચાલો ફટાફટ મસ્ત જમી લઈએ. જો ભાઈ મનોજભાઈ આવી ગયા છે, જમવા બેઠા ને મનોજભાઈ આવી ગયા. મનોજભાઈને મળી લઈએ. બોલો મનોજભાઈ, કેમ છે? કપડા લાવ્યા હો, પણ લાવ્યા ગઈશ તો ફર્સ્ટ ક્લાસ જમવાનું રેડી છે. પાલકની ભાજી છે, ભાખરી છે, છાશ છે, અને બપોરે જો આ છોલે ચણાનું શાક હતું, તો આ પણ થોડુંક લઈ લઈએ. તો ચાલો જમી લઈએ. હેતાંશભાઈ આવી જાઓ. કોણે? મેં કાકા નથી પહેર્યા, અમારે બે ને હરખા છે. હેતાંશજી રહેવા દે તું, તારે નથી ખોલવું. વોચ છે, વોચ ગિફ્ટમાં આવી, દિવાળી ગિફ્ટમાં. મારી મિત્ર એ એક સબસ્ક્રાઇબર મારી હાટું. ખોટું હું બોલવાનું હોય? તું આ શું લઈને આવ્યો? બતાવી દો બેટા, બતાવી તો શું છે. ઓ તું કઈ નાનો છો હેતાંશ? અય તું તોડી નાખતો નહીં હેતાંશ. લાઈ કહું આ દબાવવાનું ખુલી ગઈ. ભાઈ તારા માપની નથી હોતું નહીં પહેરતો, તો તારે મને આ દેવું પડશે. ઓ બાપરે, આને અનબોક્સિંગ કરી નાખ્યો. હજી મારે એનો વિડીયો લેવાનો હતો. ગાઈસ તો હેતાંશભાઈ મસ્ત મજાનો રમકડો આવી ગયો છે, જોરદાર દિવાળી માટેનું આવી ગયું છે. જો 3 પ્લેન આવી ગયા છે. હમણાં છે ને ગોળી છોડશે. ગોળી છોડતો હેતાંશ. વાહ ભાઈ વાહ વાહ વાહ. ક્યાં ગયું વિમાન? ક્યાં દેશમાં ગયું? લંડન કે દુબઈ? દુબઈ ભાઈ, દુબઈ વિમાન. અમારે વિમાનમાં બેહવું. એક કાકાને આપી દે, એક મારો ને એક તારું, 3 ને એક વિમાન. હો આ ઓહો ભાઈ, આ તો ઠેઠ અમેરિકા વયું ગયું હેતાંશ. મમ્મી આવી ગયા ફાઇનલી. કેમ મમ્મી એટલા બધા ખુશ થઈ ગયા? ઉડ્યું બે ઉડી ગયા. અરે વાહ, છેલ્લું રહ્યું છેલ્લું. વિમાન સીધું કર બેટા. આગળથી ટાઈમ. હેતાંશ મને લાગે ચિંતન તોડી નાખશે. હાલ સવારે કાલ સાંજ સુધી રહે. કાલ હાં સુધી માંડ રહે. કેટલા નો એવું? એ આ ઉડ્યું. હા તે કાલ સાંજ સુધી રેડી. બધાય તો સ્કૂલમાંથી કીટ આપી. અરે વાહ. હા ચેસ ના છે. શું છે? અચ્છા લૂડો નું છે. એક એક જ આપી. એક જ. જો ભાઈ આમાં ઘન એવું છે. આમાં 1 2 3 4 5 6 Okay. 7 ઉભરે ઉભરે. આમાં છે ABCD. ઓકે, રમતની સાથે એક્ટિવિટી બધી. વાંદરો અને બધા ઓલા. ઓકે, ફન વિથ કાઉન્ટિંગ. ઓહો, આ તો તો આ લોકોના રમકડા આમ શીખવા લાયક હોય. હો. હે આવું લેશન તો આપણને આપ્યું જ નહીં. સાચી વાત છે. પછી આ શું છે? આગળની સંખ્યા અને પાછળની સંખ્યા. આ છે ને આખું લેસન છે કે એક્ટિવિટી 1 2 બરાબર છે. આ 3 આ 4. બાકી છોકરાઓને છે ને વેકેશનમાં એન્જોય જ કરવાની છે. બરાબર ને? આપણે હાથે જન્મ ગોતી જ કરવું પડતું. સાચી વાત છે. આની ઝેરોક્સ આવી સ્પેશિયલ. કેમ આ કરી? તો આ બતાય તો આ શું છે? ઈ નહીં. હા આ છે ફન વિથ બારાક્ષરી. ઓકે ઠીક છે. બારાક્ષરી અ લખવાનો. આ Okay, next લઈ લે. લઈખા કરવાનો એમ. ઓકે પછી આ ઓલા જે આ પ્રાણીઓ આવ્યા ને હા ઈ આની ક્યાંય ઉપર મૂકવાનું. બેહાડવાના. જો આ ચિંપાંજી આની ઉપર બેસાડવાના. રાઈટ, હાલો થઈ ગયું. ડન. નેક્સ્ટ આ ઓલી કુકરી એના માટે છે. તો ઈ કેટલા જણા આ રમવાનું છે? મમ્મી પપ્પા. ઓહ મેન વસ્તુ આ આવી. જો કાઉન્ટિંગ. મારી આદતો ભાઈ, સૌથી સારી વસ્તુ મને આ સ્કૂલની લાગતી હોય ને તો આ વસ્તુ છે. આમાં હેતાંશ કોઈ પણ કામ કરે છે કે નહીં, એની આદત પડે છે કે નહીં, આમાં કાઉન્ટિંગ કરવાનું અને છેલ્લે છે ને આને જમા કરાવવાનું. મને આ સ્કૂલની સૌથી બેસ્ટ આઈટમ લાગતી હોય ને તો આ છે ભાઈ. એક વાત કહું ભાઈ, બોલો. હું આ લોકોએ બલ્કમાં ઓર્ડર આપ્યો. ગયા વર્ષે આ જ આપ્યું હતું ને આ વર્ષે આનું દિવાળી લેસન આપ્યું. આ મને હજી યાદ છે. હજી યાદ છે ને? મને આમાં ઘણું ખરું યાદ છે. આ મારી આદતો છે ને બીજી વખત આવ્યું બધું એનું ઈ છે. હવે આ બધા મને યાદ નથી રહ્યા. આ યોગ પ્રાણાયામ વાળું એ પાક્કું મને જો ખબર આ છે. પેજ ઈ નવું લેવું છે હતું. બરાબર. હા. એક આ નવું છે. હા. એક આ નવું છે. આ બધું છે આમ રિપીટ. એના બારકડી આ વર્ષે નહીં. થોડું નવા જૂનું કરી નાખ્યું. કાંઈ વાંધો નહીં. સેમ. આણે ચાલુ કરી નાખ્યું હોમવર્ક જોતું. અને ઈ આખો સેમ ગયા વર્ષે આવેલો. સેમ આ જે છે ને, હા. ઈ ભૂસાય એવું છે. પેલા દોરવાનું પછી તમે ભૂસો જ ભૂસી નાખો. અચ્છા, ઈ એવું છે. sketch pen થી. હેતન તે કઈ દોર્યું કે નહીં એક બેટા? દોર્યું હતું. બતાવી જો. ક્યાં ગયું? ખુશી ગયું.
અચ્છા ભૂસી નાખ્યું એક દોરાઈ ગયું પછી બીજું ઘસી નાખ્યું. ઓકે સરસ ચાલો હવે નેક્સ્ટ દોરવા જઈ રહ્યો છે તમે જોઈએ કેવું બનાવે છે આજ પન્નીમાં હતું બોલો એમ ને પણ ઈ થઈ. અને તું કરવા માટે ચાલે એનું હોમવર્ક હેતાંશ એનું છે ને અડધું દિવાળી હોમવર્ક ફિનિશ કરી નાખ્યું ભાઈ અડધું નથી કર્યું હજી 5%. પણ તોય ઘણું ખરું કરી નાખ્યું આખું કરું છું. આખું પૂરું થવા આવ્યું છે ઈ એમ કહે છે કે હું જ્યાં સુધી હોમવર્ક ફિનિશ નહીં થાય ત્યાં સુધી હું સુઈશ નહીં પણ કરવું જ પડશે ને પછી આપણે ગામડે જવું છે તો ત્યાં જલસા કરશું એટલે હોમવર્ક પછી આવી હા. રીતે ભી પડશે એટલે 11 અગાઉ હા ભાઈ એક જ દિવસમાં કને કે આજની રાત ભલે તારે આખી રાત જાગવી પડે પછી સવારે ખુલે સ્કૂલે ભાઈ એક દિવસ હેતાંશને લાસ્ટ ડે સ્કૂલનો છે કાલનો દિવસ જવાનો છે પછી હેતાંશભાઈને દિવાળી વેકેશન પડી જાય છે બધા જ વિદ્યાર્થીને છે ને દિવાળી વેકેશનની એડવાન્સમાં શુભકામના બરાબર હેતાંશભાઈ બોલો શુભકામના હેતાંશભાઈ તમે જોયું નવો નાઇટ ડ્રેસ પહેર્યો એ દુકાનમાંથી જ પહેરીને વહી આવ્યા. તમે કાલ વાત કરતા હતા એના જેવું કર્યું જૂના કપડા મૂકીને વહ્યાના નવા કપડા પહેરવાના અમે જૂના કપડા કાઢીને નવા પહેરતા ને જૂના ભારત લેતા આવ્યા હો પાછા. તો બરાબર ઈ તો હું કવર મૂકીને આવ્યો હતો. પિનલી હું લઈને આવી તું હા હા દિવાળીની ખરીદી કોડિયા લિક્વિડ ને એવું છે. લિક્વિડ ઓકે ગાઈસ તો હેતાંશભાઈ નો નવો નાઇટ ડ્રેસ આવી ગયો છે ભાઈ જો જોરદાર તો શોપિંગ કરવા જતા ને પિનલ તો આ શોપિંગ કરીને લઈને આવી હા સરસ ને એક પહેરો છે ઈ બે પહેર્યો છે. સરસ ચાલો હેતાંશભાઈ તો હોમવર્ક ફિનિશ કરીને જ રહેશે એવું પેલો લાગે છે ને છે આજે હા ઈ સ્પેશિયલ દિવાળી માટે છે ત્યાં ઠંડી લાગવાની છે ફૂલ ઓકે બે એટલે જ તે full sleeve ના લીધા. બંને ફૂલ સ્લીવ ના છે ઓલા જે છે એ ટૂંકા પડે છે હા એટલે પછી આ બે full sleeve ના લીધા. સરસ ચાલો ગુડ તો ગાઈઝ હેતાંશને છે ને સ્કૂલમાંથી એક્ટિવિટી આવી છે કે કોડિયું શણગારવાનું છે અને લાઈવ સ્કૂલમાં ક્લાસમાં શણગારવાનું છે જો તો અત્યારે પિનલ છે ને એને શીખવાડે છે ને બધું મટીરિયલ્સ આપે છે કોડિયું આવી ગયું છે હેતાંશ માટે સ્પેશિયલ જો આને છે ને ગમથી આ ચિપકાવવાનું છે અને બધું અલગ અલગ પ્રકારનું મટીરિયલ રેડી કરી દે છે તો કાલે હેતાંશભાઈ લઈ જશે આને છે ને હા. અહીંયા ઓલા જરીની દુકાન છે ને હા. જરી આપ દેવાય ને આમાં ફેર ડાયરેક્ટ નાખી દેવાય ફેવિકોલ માં કેમ આખો ક્લાસ ચિંતન એવી એક્ટિવિટી આવી નહીં નકર તો પહેલો નંબર લઈ બીતા મારતા એ સમય શિક્ષકો મારતા એવું હવે થાય. શિક્ષકોને પરમિશન આપી દીધી સરકારે હેતાંશ, છોકરાઓને મારવાના નહીં જો એવું છે અહીંયા આય. હેતાંશને છે ને બધું મટીરિયલ કઈ રીતના લગાવવાનું ની ખાલી જરા એક ડેમો આપે છે પછી સેમ એઝ ઇટ ઇઝ મટીરિયલ સાથે આ રીતે કોડિયું છે ને અહીંયા શણગારવાનું છે ભાઈ મીણબત્તી હોય ને હા. તો મીણબત્તી થી જો આમ ચોટતા હેતા જો આને આમ ચોટાડવાનું આમ મીણબત્તી તે નહીં ભાઈ ઓલું છે ને એને ગમ જ છે આખો કોણ નથી આવતો મારું પાડી નાખે છે કાંઈ નહીં હાલે એને શીખવાડે આ પાડી નાખે છે કાકા કાકા હું કરું પર કામ હું છે કાકાનું કામ શું છે હેતાંશ હે હેરાન કરવાનું તો ગાઈસ ફાઇનલી કોડિયું રેડી થઈ ગયું છે ને હેતાંશને સેમ આવું બનાવવાનું કીધું છે મને આ ભૂલાય મેમ ને છે તાર ફોન છે તેને ફોટો પાડી દે મેમ ના ફોન માં મોકલી દે મેમ મને ફોન દે ને એમાં જઈ જાય બનાવી આ લે ડાયરેક્ટ પ્રધાનમંત્રીને જ કહી દીધું પેપર આપી ગયો અત્યારે તો યાદ આવું- રાખી લે ને હેતા ક્યાં અત્યારે કઈ તું ચોટાડવાનું હોય. મનમાં ફોટો પાડી લે ને ભાઈ આવું મારે બનાવવું છે એમ અને છેલ્લે નો આવડે ને તો જરીને પેકેટ આપી હું તને 2 કિલો બધાનું બની નાખજે આખા ક્લાસ એમ જો મને બે પર ચોટાડે જ આ ખાલી ઉડાડવાની તો ગઈઝ રાતના 11:30 વાગી ગયા છે અને આ બાજુ હેતાંશને છે ને હજી પણ એનું હોમવર્ક શીખવાડે છે આવતીકાલની એક્ટિવિટી શીખવાડે છે બરાબર પણ આજના માટે આટલો જ આવતીકાલે ફરીથી મળીશું નવા વ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ જય વગેશ